ધરીના મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા શિક્ષણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ધરીના મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા શિક્ષણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 1 ઓગસ્ટના દિવસે તેમાં દીપ પ્રાગટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન વિધિ, મહેમાનોને શિલ્ડ આપી સન્માનિત કર્યા. દલખાણિયાના ગામના પત્રકાર બટુકભાઈ સોલંકીને શિલ્ડ આપી સન્માનિત કર્યા. શાળાના શિક્ષકગણ અને શ્રેષ્ઠ શિક્ષણને પુષ્પગુચ્છ અને શિલ્ડ આપી સન્માનિત કર્યા. તેમજ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભણતરની ભેટ, શૈક્ષણિક કીટ તથા જરૂરી શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં આપની હાજરીએ બાળકો તથા શાળા પરિવાર માટે નવી ઉર્જા પૂરી પાડનાર હોય. કાર્યક્રમની શોભામાં ગામના લોકો પધાર્યા, શાળાનો સ્ટાફ પધાર્યો, બહારથી મહેમાનો પધાર્યા. શાળામાં 101 વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું. ત્રિલોક ફાઉન્ડેશન નવસારી દ્વારા ભેટ બાળકોને અર્પણ કરવામાં આવી. મીઠાપુર ગામના જ રાહુલભાઈ મકવાણા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ભણ્યા પછી નવસારી ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે, તો તેમનું વતનનું ઋણ ચૂકવવા મીઠાપુર ગામે પ્રાથમિક શાળા પસંદ કરી તેમાં બાળકોને કીટ અને નાસ્તા કરાવ્યા. શાળાના આચાર્ય ભાવેશભાઈ જોટાણીયા, મેહુલભાઈ દેવમુરારી, ભરત મકવાણા, જનક સાહેબ, ગામના સરપંચ મનીષભાઈ રાઠોડ તથા અન્ય શાળા સ્ટાફ હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ દેવમુરારીએ કર્યું હતું. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.